આજરોજ મહુવા નગરપાલિકામાં 15મી ઓગસ્ટની 79 સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી। ભારત દેશને આઝાદ થયાને 79 વર્ષ થયા છે, ત્યારે સમગ્ર ભારતમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે મહુવા શહેરમાં નગરપાલિકામાં ધ્વજવંદન કરવામાં આવ્યું। આ ધ્વજવંદન કાર્યક્રમમાં મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ તેમજ મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા નગરપાલિકાના અધિકારીઓ તેમજ હોમગાર્ડ સ્ટાફ સહિત પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, જેમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી। રાષ્ટ્ર માટે આપણા દેશના જવાનો શહીદ થયા છે, તેમને બલિદાન શૌર્યને યાદ કરી તેમને દેશ પ્રત્યે કરેલા સાહસોને યાદ કરી આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી। રિપોર્ટર કૃપા ચૌહાણ, કલમ યુદ્ધ ન્યૂઝ, મહુવા। આપણા સૌ હોમગાર્ડ કેડેટ પધારેલા સૌ નગરજનો ભાઈઓ અને બહેનો, આપણે આ સ્વતંત્ર દિવસ ભારતને સ્વતંત્રતા મળી 1947 15મી ઓગસ્ટ, ત્યારથી આપણે આ સ્વતંત્રતા દિવસ અને આપણા તિરંગાનું ગૌરવ એની ઉજવણી કરીએ છીએ। એમાં આપણને સમગ્ર દેશને પ્રેરણા લેવાનો સંદેશ। આઝાદી પહેલા પણ આપણા દેશનું શિક્ષણ ઓછું, ત્યારે અંગ્રેજ શાસન હતું 125 વર્ષ સુધી। એ સમયગાળા દ્વારા આપણા દેશમાંથી ઘણા બધા રજવાડાઓ હતા, 500થી પણ વધારે રજવાડા એવા। ખાસ આપણે ગુજરાતની વાત કરીએ, એમાં ખાસ કરીને વડોદરાનું રાજ્ય શાસન, જામનગરના ગામ સાહેબ, આ બધાને એક લાગણી હતી દિલની અંદર કે મારી જનતા પણ દુનિયાનું ઉચ્ચ શિક્ષણ મેળવે। એ સ્કોલરશીપ આપીને આપણા વિદ્યાર્થીઓ જે સારામાં સારા ગુણ મેળવે, એમને વિદેશમાં સ્કોલરશીપ આપીને પણ અભ્યાસ અપાવતા, અને અભ્યાસ લેવા જવા વાળા આપણા સપૂતો, ભારત દેશના પુત્રો